શિવપુરાણ ભાગ 152। સનતકુમારજી કહે છે, હે વ્યાસજી, મનુષ્ય 4 પ્રકારના પાપથી યમલોકમાં જાય છે। યમલોક અત્યંત ભયદાયક અને ભયંકર છે। ત્યાં સમસ્ત દેહધારીઓને વિવશ થઈને જવું પડે છે। એવું કોઈ પણ પ્રાણીથી જે યમલોકમાં ન જતું હોય, કરેલા કર્મનું ફળ અવશ્ય ભોગવવું પડે છે, એનો વિચાર કરવો। જીવોમાં જે શુભ કર્મ કરનારા છે અને દયાળુ છે તે સૌમ્ય માર્ગે યમપુરીના પૂર્વે દ્વારે જાય છે। જે પાપી પાપ કર્મ પરાયણ તથા દાનથી રહી છે તે ભયાનક દક્ષિણ માર્ગથી યમલોકની યાત્રા કરે છે। મૃત્યુલોકથી 86,000 યોજનનું અંતર કાપીને વિવિધ રૂપવાળા યમલોકની સ્થિતિ છે એ જણાવવું જોઈએ। પુણ્ય કર્મ કરનારા લોકોને તો તે નગર પાસે જ જણાય છે, પરંતુ ભયાનક માર્ગથી યાત્રા કરનારા પાપીને એ બહુ દૂર જણાયા કરે છે। ત્યાંનો માર્ગ ક્યાંક તો કાંટાળો છે, ક્યાંક કાંકરાથી વ્યાપ્ત છે, ક્યાંક ચપ્પુની ધાર સમાન અણીદાર પથ્થર એ માર્ગ પર જડેલા છે, ક્યાંક ભારે કાદવ કીચડ ફેલાયેલ છે। નાના મોટા પાતકો અનુસાર ત્યાંથી કઠણાઈઓમાં ભારે પણ હલકાપણું હોય છે। ક્યાંક કે યમપુરીના માર્ગ પર લોઢાની સોય સમાન અણીવાળા દર્વ ફેલાયેલા હોય છે, પરંતુ એ ક્રૂર કરનારા છે તે યમરાજને ભયાનક રૂપે જુએ છે। એમનો દૃષ્ટિમાં યમરાજનું મુખ દાઢોને કારણે વિકરાળ જણાય છે। આંખો વક્ર ભ્રમરોથી યુક્ત પ્રતીત થાય છે। એમના વાળ ઉપર ઉડતા હોય છે, મોટી મોટી દાઢી મૂછોવાળા જણાય છે। હોઠ ઉપરની બાજુ ફફડતા હોય છે। એમને 18 ભુજાઓ હોય છે, તે કુપિત હોય છે, કાળા કોલસાના ઢગલા જેવા દેખાય છે। એમના હાથમાં 16 પ્રકારના શસ્ત્ર ઉગામેલા હોય છે। તે બધા પ્રકારના દંડનો ભય દેખાડીને પાપીઓને ધમકાવતા રહેતા હોય છે। બહુ મોટા પાડા પર આરૂઢ લાલ વસ્ત્ર, લાલ માળા ધારણ કરીને બહુ ઊંચા મહામેરુ સમાન દ્રષ્ટિગોચર થાય છે। એમના નેત્રો પ્રજ્વલિત અગ્નિની જેમ ઉદ્દિત દેખાય છે। એમનો શબ્દ પ્રલયકાળના મેઘગર્જના સમાન ગંભીર હોય છે। એ એવા જાણે છે જાણે મહાસાગરને પી રહ્યા છે, ગિરિરાજને ઓહિયા કરી રહ્યા છે અને મુખમાંથી જાણે અગ્નિ ઓકી રહ્યા છે। સનતકુમારજી કહે છે, હે વ્યાસજી, પછી યમદૂત પાપીઓને અત્યંત તપાવેલા પથ્થર પર ખૂબ વેગથી પછાડે છે, જાણે વજથી મોટા મોટા વૃક્ષો ધરાશાયી ન કરી દીધા હોય। એ સમયે શરીરથી જર્જર થયેલો દેહધારી જીવનના કાનમાંથી લોહી વહેવા માંડે છે, બેભાન થઈને નિશ્ચેત બની જાય છે। ત્યારે વાયુનો સ્પર્શ કરાવીને એ યમદૂત એમને ભાનમાં લાવી દે છે અને એના પાપોની શુદ્ધિ માટે નરક સમુદ્રમાં ફેંકી દે છે। પૃથ્વી નીચે નરકની 7 કોટીઓ છે, જે 7મા તળના અંતે ઘોર અંધકારમાં સ્થિત છે। આ 28 કોટીઓ છે। પહેલી કોટી ઘોરા કહેવાય છે, બીજી સુઘોરા છે, એથી પણ નીચે છે, ત્રીજી અધિઘોરા, ચોથી મહાઘોરા, 5મી ઘોરરૂપા, 6ઠી તલાતલા, 7મી ભયાનકા, 8મી કાલરાત્રિ, 9મી ભયોત્કટા, એની નીચે 10મી ચંડા અને એની નીચે મહાચંડા, પછી ચંડ કોલાહલતા, એથી ભિન્ન પ્રચંડા છે, જે ચંડોની નાયિકા કહેવાય છે। એ પછી પદ્મા, પદ્માવતી, ભીતા અને ભીમા છે, એ ભીષણ નરકોની નાયિકા મનાય છે। 18મી કરાલા, 19મી વિકરાલા, 20મી નરક કોટી વજ્રા કહેવાય છે। ત્યાર પછી ત્રિકોણા, પંચકોણા, સુદીર્ઘા, અખિલા તીર્દા, સમા, ભીમબલા, ભીમા તથા 28મી દીપ્ત પ્રાયા છે। આ રીતે મેં તમને ભયાનક નરક કોટીઓના નામ બતાવ્યા છે। એમની સંખ્યા 28 જ છે, જે પાપીઓને યાતના આપનારી છે। એ કોટીઓના ક્રમશઃ 5 નાયક જાણવા જોઈએ। હવે એ બધી કોટીઓના નામ કહેવામાં આવે છે તે સાંભળો। એમાં પ્રથમ રૌરવ રંગ નર, જ્યાં પહોંચીને દેહધારી જીવ રડવા લાગે છે। મહારૌરવની પીડાથી તે મહાન પુરુષ પણ રડી પડે છે। એ પછી શીત અને ઉષ્ણ નામના નરક છે। પછી સુઘોર છે, રૌરવથી સુઘોર સુધી વગેરેમાં 5 નરક નાયક માનવામાં આવે છે। એ પછી સમૂહાતા ક્ષણા, સંજીવન, મહાત્મ, વિલોપ, કટક, તીવ્રવેગ, કરાલ, વિકરાલ, પ્રકંપન, મહાવક્ર, કાલ, કાલસૂત્ર, પ્રગર્જન, સતીમુખ, સુનેતિ, સુપીડન, કુંભીપાક, સુપાક, કક્ય, ખાદક, અતિદારુણ, અંગાર રાશિત્વ ભવન, મેરુ, અશુપ્રહિત, તીક્ષ્ણતુંડ, શકુની, મહાસંવર્ધક, ક્રતુ, તપ્તજંતુ, પંકલેમ, પ્રતિમા, ત્રપુદ્ધવ, ઉચ્છ્વાસ, સુનિર્દુશ્વાસ, સુદીર્ઘકૂટ, સાલ્મીર, દુરિષ્ટ, સમૂહાવાદ, પ્રવાહ, સુપ્રાતન, મેઘ, વૃષ, સાબ, શ્રીમુખ, વ્યાઘમુખ, ગજમુખ, કુકરમુખ, કુરકુરમુખ, શુકરમુખ, અજમુખ, મહિષમુખ, શુક્રમુખ, કોકમુખ, વક્રમુખ, ગ્રાહ, કુંભીના નર્ક, સર્પ, કર્મ, કાક, ગૃહ, ઉલુક, હલોક, શાર્દુલ, કક્ષ, કર્કટ, મંડુક, પતિમુખ, રક્તાક્ષ,
પુત્રીમુત્રિક કર્ણધ્રુમ્ર અગ્નિકૃમિ ગંતિવધુ અગ્નિદ્ધ પ્રતિષ્ઠ રુધિરાભ ભયજુવન લાલાભક્ષ અન્નભક્ષ સર્વભક્ષ સદા ઋણ કંટક સુવિશાળ વિકટ કટપુતન અંબરીશ કટાહ કષ્ટદાયની વેતરણી નદી સુતુપ્ત લોહશયન એકપાદ પ્રપુરણ ઘોર આશી તાલવન અસ્થિભંગ સુપૂર્ણ વિલાતસ અસુયંત્ર ફૂટપાત પ્રમર્દન મહાચૂર્ણ અસુચૂર્ણ તપ્ત લોહમય પર્વત સુરધારા યમલ પર્વત મૂત્રકૂપ વિષ્ઠાકૂપ અશ્રુકૂપ શીતલ ક્ષારકૂપ મુસુલોખલ યંત્ર શિલા સંકટ લાંગલ તાલપત્રવન અસિતપત્રવન મહાકંડપ શંભો હસ્તિભંગ તપ્ત ચંચલ અયોચૂળ બહુ દુઃખ મહાકલેશ કસ્મલ સમલ મલાત હલાહલ વિરૂપ સ્વરૂપ યમાનુગ એકપાદ શ્રીપાદ તીવ્ર અચીવર રેતમ. આ રીતે આ 28 નરક અને ક્રમશઃ એના 5 નાયક કહ્યા છે. 28 કોટીઓના ક્રમશઃ રૌરવ વગેરે 5 નાયક બનાવ્યા છે. ઉપરોક્ત 28 કોટીઓને છોડીને લગભગ તો 100 નરક માનવામાં આવે છે અને મહાનરક મંડળ 140 નરકોનું બતાવાયું છે. ભાગ 152 પૂરો.